નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરવાના છીએ જીવનની સૌથી શક્તિશાળી સંપત્તિ વિશે. તો ચાલો સમય બરબાદ ના કરતા આગળ વધીએ આજના વિડીયોમાં. જીવનમાં એક વસ્તુ છે જે સૌથી વધારે જરૂરી છે, એના વગર જીવન સંભવ છે જ નહીં. અને જો એના વગર જીવન સંભવ હોય તો આ પૃથ્વી હોય જ નહીં, પૃથ્વીનું અસ્તિત્વ જ ના હોય. એ છે ગુરુ. ગુરુ એક એવી શક્તિ છે જે આપણા પૂરા જીવનને છે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે, તાકાત ધરાવે છે. જીવનમાં પલે ને પલે, ક્ષણે ને ક્ષણે આપણે ગુરુની જરૂર પડે છે. આપણે પલે ને પલે, ક્ષણે ને ક્ષણે જે કાંઈ સાંભળીએ છીએ, જે કાંઈ આપણે વિચારીએ છીએ, બધા જમાં એક ગુરુનો ભાગ હોય છે. જીવનમાં જ્યાં સુધી જ્ઞાનનો અભાવ હશે ત્યાં સુધી જીવનમાં આનંદ નહીં હોય. જીવનમાં જ્યાં સુધી જ્ઞાનનો અભાવ હશે ત્યાં સુધી જીવનમાં કાંઈ સાર્થકતા નહીં હોય. જીવનમાં જ્યાં સુધી જ્ઞાનનો અભાવ હશે ત્યાં સુધી જીવનની ચેતના છે સૌથી નીચલા દરજ્જામાં હશે. જીવનમાં ગુરુનું સ્થાન સૌથી વધારે મહત્વનું છે. કબીરનો એક મને દોહો યાદ આવે છે. એ દોહો છે કે એસી વાણી બોલીએ મન કા આપા ખોય, ઓરન કો શીતલ કરે ઓર આપ હું શીતલ હોય. જીવનમાં હંમેશા આપણે એવું બોલવું કે આપને તો ગમે જ, એસી વાણી બોલીએ મન કા આપા ખોય, ઓરન કો શીતલ કરે આપ હું શીતલ હોય. હવે આ તમારે દોહો સાંભળવો હોય, આનું તમારે વર્ણન સાંભળવું હોય તો તમારે જીવનમાં એક ગુરુની જરૂર પડે. કબીરને તમારે જીવનમાં ગુરુ બનાવવા પડે. તમે જીવનમાં કેવા લોકોને ગુરુ બનાવો છો એ ઉપરથી તમારો જીવનની દશા અને દિશા છે નક્કી થાય છે. ગુરુ બનાવવાવાળા કોઈ આસપાસના લોકોને પણ ગુરુ બનાવી લે છે. હા, એના પરથી કંઈ શીખવા મળતું હોય અને તમારે જરૂરિયાત હોય તો અવશ્ય બનાવવા જ જોઈએ, પણ ગુરુ હંમેશા શક્તિશાળી જોવો જોઈએ. ગુરુ હંમેશા તાકાતવાળો જોવો જોઈએ. કેમ કે જેવા ગુરુ એવા તમે જ્યારે ગુરુ હારે કનેક્ટ થાવ છો, ગુરુ જે વાણી તમને આપે છે, ગુરુ જે જ્ઞાન તમને આપે છે, એ જ્ઞાન તમે વારંવાર મગજમાં દોહરાવો છો અને એના જેવું વ્યક્તિત્વ છે તમારું બની જાય છે. એટલા જ માટે ગુરુ બનાવો તો એક જબરદસ્ત બનાવો, ગુરુ બનાવો તો એક તાકાતવાળો બનાવો જીવનમાં. અથવા ગુરુનું માપ હોઈ ના શકે, મને ક્ષમા કરજો, પણ પરખ છે અહીંયા સૌથી મોટો ગુણ છે. આ દુનિયામાં બધા જ પ્રકારના લોકો છે. ઠગ ભગત પણ છે અને સાચા ભગત પણ છે. ખોટા ગુરુ પણ છે અને સાચા ગુરુ જ છે. એટલે જ દુનિયા બનેલી છે. દુનિયામાં 100% સત્ય થઈ જાય તો પણ દુનિયા પતન થઈ જાય, ને જો 100% આ દુનિયામાં છે અસત્ય થાય તો પણ દુનિયા પતન થઈ જાય. સત્ય અને અસત્ય બંને વસ્તુ જરૂરી છે. એવી જ રીતે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિને ગુરુ બનાવો, જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસેથી તમને કંઈક શીખવા મળે તો એની ખાતરી જરૂર તમારે કરી લેવાની કે આ વાત સત્ય છે કે નથી સત્ય. ઘણીવાર એવું પણ હોઈ શકે ની વાત હોય તો પણ અસત્ય હોય, ઘણીવાર હોઈ શકે. કેમ કે બધા જ લોકો છે એમાં પોતાનું એડ કરીને પોતાના વ્યૂ એંગલથી કહેતા હોય છે. આ વાત સમજવી તમારે સૌથી વધારે જરૂરી છે. તમે જીવનમાં ગુરુ વગર કશું કરી જ ના શકો. તમારે જ્ઞાનની જરૂર હોય. હવે જ્ઞાન જ તમારી પાસે ના હોય, તમારી પાસે નોલેજ જ ના હોય તો પછી આત્મવિશ્વાસ કેવી રીતે આવે? આત્મવિશ્વાસ સંભવ જ નથી જ્ઞાન વગર. તમારે એક આત્મવિશ્વાસનો દીવો પ્રગટવા માટે તમારે એક ભયંકર આત્મવિશ્વાસ જોતો હોય કે જે તમને જીવનમાં ક્યારે પણ હચમચાવી ના શકે. તમારે એક ગહેરાઈવાળો આત્મવિશ્વાસ જોતો હોય, એક અંદરની શાંતિ જોતી હોય. આત્મવિશ્વાસ માને સ્વયં પોતાની આત્મા સાથેનું મિલન અને પોતાની આત્માને મોક્ષ કરવાનો, એક મોક્ષના રસ્તે, એક સત્યના રસ્તા ઉપર જવું હોય તો તમારે જીવનમાં ગુરુની જરૂર પડે. કદાચ કબીરનો એ દોહો છે કે તમારે માથું દેવું પડે ગુરુ માટે તો પણ ગુરુ બહુ સસ્તામાં મળી ગયા. હા, તમારે ગુરુ માટે માથું દેવું પડે તો પણ તમે ગુરુ સસ્તામાં મળી ગયા. ગુરુનું મહત્વ અહીંયા કેટલું છે તમે તો જો. જીવનમાં પલે ને પલે તમારે ગુરુની જરૂર પડે છે. તમારે કંઈક સાહિત્ય વાંચવું હોય, તમારે ગીતા વાંચવી હોય તોય તમારે ગુરુની જરૂર પડે. ગીતા છે એ કોઈ પુસ્તક નથી, આ તમારી સામે છે શ્રીમદ ભગવદ્ ગીતા. તમારે આને વાંચ્યું હોય તો પણ તમારે એક ગુરુની જરૂર પડે છે. ગુરુ વગર સંભવ નથી. એનું કારણ છે કે આમાં જે લખ્યું છે એક જ વ્યક્તિ સમજી શકે, એ છે સ્વયં કૃષ્ણ. કેમ કે એના શબ્દાર્થે લખાયેલું છે. એના મગજમાં જે કાંઈ પણ ભાવ આવતો હતો એ બધા ભાવ પ્રગટ થયા છે. તમારે સૌથી પહેલાં એ સ્ટેજ સુધી, એ લેવલ સુધી પહોંચવું પડે. પણ સ્વાભાવિક વાત છે કે અત્યારે તમે એ સ્ટેજ સુધી પહોંચેલા નથી. માને કે આને સમજવા માટે પણ તમારે જીવનમાં ગુરુની જરૂર પડે. આ કંઈ પુસ્તક નથી. બહુ ઓછા લોકોને છે ગીતા મહત્વપૂર્ણ જીવનમાં થાય છે. એનું કારણ શું? કારણ એ કે આ કોઈ પુસ્તક નથી. ગીતા છે એક ઉપલબ્ધિ છે અને તમારા બધા જ લોકોને ઉપલબ્ધિ હાસિલ કરવા માટે એક જબરદસ્ત ગુરુની જરૂર પડે. ત્યારે એક સાચા વ્યૂથી, એક સાચા એંગલથી છે તમે આને સમજી શકો. કે ગીતા છે અર્જુનને કૃષ્ણની ખાલી વાત નથી. ગીતા માને આપણે સ્વયં અર્જુન, આપણું અસ્તિત્વ સ્વયં અર્જુન અને કૃષ્ણ છે સામે ઊભા છે. અને કૃષ્ણ ત્યાં સુધી મહેનત કરશે, કૃષ્ણ ત્યાં સુધી મથશે કે જ્યાં સુધી સ્વયં આપણે કૃષ્ણ ના બની જાય. આ
અસ્તિત્વ સુધી, આ લેવલ સુધી તમારે પહોંચવા માટે જીવનની એક સાચા ગુરુની જરૂર પડશે કે જે તમારી આત્મા સાથે તમને મિલાવી શકે, તમારા જીવનના જ્ઞાન પ્રત્યે તમને મિલાવી શકે, તમારા જીવનનું જ્ઞાન, તમારા જીવનનું નોલેજ, તમારા જીવનના સિદ્ધાંતો, તમારા જીવનની વ્યૂહરચના, તમારા જીવનના વિચારવાના એંગલ, કઈ રીતે બીજા લોકોને મદદ કરવી, કેવો દ્રષ્ટાંત જીવનમાં રાખવો, આ બધી જ વસ્તુ શીખવા માટે તમારે ગુરુની જરૂર પડશે. મુશ્किल वक्त हमारे आईने की तरह होता है जो हमारी क्षमताओं का सही आभास हमें कराता है. તમારે વાતને બહુ સારી રીતે સમજી લેવી જોઈશે કે તમારો જો કોઈ પણ ખરાબ સમય છે એ તમારા એક અરીસા સમાન છે કે જે તમને સત્ય તરફ વાળે છે. તમે જીવનમાં જોવો કે જે તમારા જીવનમાં પરિસ્થિતિ આવી, એ પરિસ્થિતિમાંથી જ્યારે તમે બહાર નીકળ્યા, હંમેશા બહેતર થઈને જ બહાર નીકળ્યા. પણ જો તમે આ પરિસ્થિતિમાંથી ખોટો નિર્ણય નહીં લીધો તો તમારું જીવન છે બખ્તર થઈ જાય છે. એક તમારો જીવનનો નિર્ણય છે એ તમને સ્વર્ગ પર લઈ જઈ શકે છે. સ્વર્ગ અને નર્ક એવું કંઈ કશું છે જ નહીં, પણ એક કલ્પના માત્ર, એક સાચી દિશા માત્ર, એક દિશા સૂચક તરીકે આપણે અહીંયા પ્રયોગ કરીએ કે એક તમારો સાચો નિર્ણય છે એ તમને સત્યના રસ્તે, બ્રહ્મના રસ્તે લઈ જાય છે, અને એક છે ઊંડી ખાઈ તરફ લઈ જાય છે. હા, રસ્તો એક જ છે, જવું તમારે ક્યાં એ તમારી ઉપર નિર્ભર કરે છે. જીવન બહુ ટૂંકું છે. કોઈ પણ બાળક હોય, અત્યારની દિશા એવી છે કે કોઈ પણ બાળક હોય, એના મા બાપ છે એને કેનેડા, બેંકોક, લંડન એને ભણવા માટે મોકલશે, પણ એને ખબર પડે કે ચીનમાં બહુ એવા એક કરાટે શીખવે છે, બહુ એકદમ જબરદસ્ત યોગ સાધના બધું કરાવે છે, અહીંયા 5 વર્ષ મોકલવાનો છે, વ્યક્તિત્વ જબરદસ્ત થઈને આવશે, એકદમ તાકાતવર થઈને આવશે, ભીતરની શક્તિ છે એકદમ 10x થઈ જશે, અંદરની શક્તિ, આત્મજ્ઞાન થશે. મા બાપ નહીં મોકલે, કારણ શું? સત્ય છે, અને સત્યથી બધા લોકો ડરે છે. કેમ કે સત્ય છે, ત્યાં કષ્ટ છે. તો પછી નિષ્કામ જે કોઈ પણ વ્યક્તિ સત્ય અને કષ્ટમાં અંતર નહીં સાધી શકે, જે કોઈ પણ વ્યક્તિ સત્યને છે એક કષ્ટ જ્યારે માનતો બંધ થઈ જશે ને, ત્યારે નિષ્કામ કર્મની શરૂઆત થશે. નિષ્કામ કર્મ બહુ ઓછા લોકો કરી શકે છે. કારણ શું? એમાં પેઇન છે, એમાં સહનશક્તિ જોઈએ. સહનશક્તિ એ જ વ્યક્તિ કેળવી શકે કે સારી રીતે ગીતાને સમજો હોય, સારી રીતે સ્વામી વિવેકાનંદને સમજો હોય, સારી રીતે ઉપનિષદોને સમજ્યો હોય, સારી રીતે વેદોને સમજ્યો હોય, ત્યારે જ સંભવ છે કે એના જીવનના જેટલા પણ દુઃખ છે એ દુઃખ એટલા બધા મહત્વપૂર્ણ ન થઈ શકે. કોઈ માતા હોય, માતાનું એક બાળકનો ઉછેર કરે છે તો જીવનમાં ઘણા બધા પેઇન થાય છે, પણ એની પાસે એક મોટું રીઝન છે એના બાળકનું. એટલા બધા નાના નાના દુઃખ છે, દુઃખ દેખાતા નથી. તમારા જીવનમાં તમે એ વાત ઉપર ગહેરાઈ કરો ને કે તમારા જીવનમાં ઘણી બધી એવી પરિસ્થિતિ આવી, પણ એ પરિસ્થિતિના દુઃખ કરતાં એ પરિસ્થિતિને સરખી કરવી તમારા માટે વધારે યોગ્ય હતી, વધારે મહત્વપૂર્ણ હતી. ત્યારે દુઃખ કંઈ એટલું બધું મેટર નહીં કરતું. તમારા જીવનમાં કંઈક સાચું તમે પકડેલું હશે, સાચી દિશા હશે, સાચો એક જબરદસ્ત ગુરુ તમારા જીવનમાં હશે. ગુરુનું માપ ના કહી શકાય. કદાચ ગળું કાપી લ્યો અને છતાં ગુરુ મળે તો બહુ સસ્તો ગુરુ કહેવાય, પણ પરખવું તો તમારે જોશે જ. યહ તન વિષ કી બેલેરી ગુરુ અમૃત કી ખાન, યહ તન વિષ કી બેલેરી ગુરુ અમૃત કી ખાન, શીશ દિયો જો ગુરુ મિલે તો ગુરુ ભી સસ્તા જાન. હા, માથું કપાઈ નાખો તમે, છતાં તમને જીવનમાં ગુરુ મળે તો બહુ ઓછી કિંમતમાં ગુરુ મળી. તમારે પાત્રતા જોશે સૌથી પહેલાં, તો વાતો બનશે. કેટલી બધી કૃષ્ણની વાત કરેલી, અર્જુનની વાત કરીએ, ઓશોની વાત કરીએ, આચાર્ય પ્રશાંતની વાત કરીએ, બુદ્ધની વાત કરીએ, ગમે તેટલા મહાપુરુષની વાત કરીએ, પણ તમે જ તૈયાર નહીં હોય તો કંઈ વાત બનશે નહીં. તમારું વ્યક્તિત્વ તાકાતવાળું બનાવો. મળતા રહ્યા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.